ભીખો ભંગારી આવ્યો ખાલી દેલા ડબ્બા લો ડોલ આલો સતરીઓ આલો પાઇપો આલો ટ્રેક્ટરની કલ્ટીઓ આલો જે કઈ આલો એ આલો મારી બેટી સતરી સારી પડી છે ઓય પણ બા ભાળવાનો છે બાઈ ભાઈનો ભીખો ભંગારી આવ્યો એને ભંગાર આલો એને હાલો ભીખો ભંગારી આવ્યો હા ડોમાં શીખર છે તું હજે જ કરે આખો દાડો આમ લઈ લઈને તો હું હાવ લેવરાઈ ગયો કો ખારો ગરાક આવે ને દેશી મારું છે ભલે જી આવે ઈ આખો દાડો હજે જ ને હજે આમને થાકી ગયો જિંદગી આમને બચી રહેવાની મારી તો ખારો ગરાક આવે ને આગળમાં વેશી મારવા છે એ કે રાખું જ નહીં ભીખો ભંગારી એ ભાઈ ઓહ આવો ભંગાર આલવું છે ભંગાર હા ભંગાર આલવું હોય તો છત્રી લાવો ડોલ લાવો ડબ્બા લાવો અલ્યા ભડા શું ભંગાર બીજું કોઈ હગણ બગણ લાવો તો અમને ખબર પડે હગાનું તો એવું કરતા ને પણ હા એક જગ્યાએ છૂટું થાય એમ છે શું વાત છે હા તો કાંક કરંટ કથળો તો 5-25 તમને આવે વાપરવા કથળો તો કરો ઈ એમાં આપણે નહીં પડવું ભંગાર પડ્યું હોય લાવો ભંગાર ભંગાર હા ભંગાર કોઈ હોય લાવો ભંગાર મત કાંઈ છે ને પણ પોટલો લઈ જાય ને બરોબર અલ્યા ભડવા આવો પોડલો ક્યાં લઈ જઉં આ પોડલો ભંગારમાં ના જાય આ તો ખેતરમાં નાખી દેવાનું હું શું કહું હા આ તમારે વાળવું મટી જાય ખપાળું વેસો અલ્યા મુએ ભડા કંટાળ્યો છું જબર આ તો ખપાળી હા તો પછી મારે પૂરા હાથે જ લેવા પડે ને પોટલો એ તો હવે એવું તો થોડુંક તો એટલે ધારી વાળવું છે ધાર્યું હા તો પછી હું વાળશે ને છોડું તો ધાર્યું ના હાલું તો કવાડી આજ તો હું સારશે ને કાપું કવાડી તો આજ સાઈડ તો આખો પૂરો નાખી દેવાનો પણ બમ બમાટ હા અહીંયાથી યાદ આવ્યું હા મારે કાપવું ના પડે કાંઈ નહીં નાખી દેવાની આખે 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 આખી તો નથી નાખવી પણ આખી ભેંસ જ લઈ જા ને એને આવડવી ભેંસ બધી બધી એવી છે બધી ટોટલ હાગડ માલ લેવી છે લોડ છે તમતા 4.5 જેવી ભેંસું છે બરાબર હા શું હાલીશ કે એક ભેંસના 1.5 રૂપિયા હાલી થોડા ઓછા નથી કીધા તમે પડો તો 1.5 રૂપિયા તમારે વેસી હોય કહો ને રેવા પણ 150 રૂપિયા તો શેકણી ના આવે તો એક હાથી પાડી તાલો એ હતી બોલો એની કિંમત કોણ પાડી ના 30 રૂપિયા તરીમ તો આ કાઠું પડે એમ છે તો ના હાલવી તો ના પડે તો હું ગામમાં જાઉં ના ના ગામમાં નહીં જાઉં તમને આ કંક તો ભદ્રાવું જ છે તો ભેંસી ફાંકળો દે ના હલર પડ્યું ને હા એ ઠપકારી મારું છે હલર હાલવાનું છે હોય કન્ડિશનમાં કેવું કન્ડિશનમાં તો એટલે બંધ છે કે ચાલુ છે પેલું મને કહો અરે ભડું બંધ હોતું હોય છે એમ એ ખાલી એમાં ખામી શું છે હા લાયક છામી ચાંદની હા પણ ટ્રેક્ટર વગર શું કરવાનું એ વાત તમારી સાચી હો હા એ વાતો નહીં આપણે હલરનો કથળો કઈ નાખે એમાં શું હે હા આ છત્રી ક્યાંથી લાયા તમે છત્રી હા છત્રી આ તો એટલું હા ભાઈ યાર અલ્યા છત્રી થોડું શેતી શેતી લાગે મન તો હોય શેતી છે આમ કેવું છે તમે હા શું કહું હા બોલે પડતી ને હા ઠપકારી દીધી ના હોય તો બીજું કાંઈ ના જડ્યું ના આ તો બીજું પાછું વેસાતું લાવ્યા ખાલી એક જ ઠપકારી છત્રી હે ને હા મારી છે એમ ઓએ આ તો નાખો વાંધો નહીં તમતા લઈ જાઓ તમતા બધું હું દેવા જ બેઠો છું બધું હાલી જ દેવું હું શું કહું હા જી આવે તો આપણો કરી દેજો ને ભાગ અડધો ભાગ ના થાય આમાં છે ને હું તમને કહું ને થોડા ઘણા વાપરે વાલી ઈ તો કરો હેડો વાંધો નહીં તો હેડો તો હલે રે બધું સારું છે ને હાડેલું બડેલું નહીં લ્યા વાત જ મિલતો હમણાં લાવ્યો કાલ પમદાર લાવ્યું છે પણ ટ્રેક્ટર વગર શું કરે એ વાત એમને અમે ઢેડીને પર આથી આમ ને આમથી આમ લઈને ફરા છે વાંધો નહીં હાડો તે આપણે કઈ ગયા હા તે હેડો તે વાંધો નહીં કરી નાખ હેડો ધીમે હા હાલ હે તે તો હાલ જો આ રહ્યું જો લોઢું બોઢું તમે જોવો અંદર રોંદેડા બોંદેડા ને ના હોય બુડવે મોતાય છે અને આમ ભમે છે ને ના નહીં ફટતો એમને લાઈન ખાલી શોખનું રાખ્યું છે હા પિન તો આલ છો અલા બધું હાલ છે પીન શું પીનની વાત શું તમને અલા, એ મોબાઈલ ગમે? બધું હાલ છે હે આરી ભમે નહીં ઓમો તાઈ એ ની ભમતું હોય ચાલુ જ છે ને ના બંધ છે એમ હા ટ્રેક્ટર પર છે ને ચાલુ કરવું હા, ઓલો ફરતીઓ આમાં અંદર કોક બધું ફસી ગયું કાઢવાનું એમાં ડુરાના ડૂસા ના હોય હા હા એ કાઢવાનું અને બીજું વધારાનો વાળો આવે એ નીકળે બરાબર અને પછી તમે અંદર પિક્ચરથી ભરો ને હા. તો તમે આ બાર ફોકમાં નાખો ના એવું આપણે નહીં કરું હા. સારું છે બરાબર હા અને બોલો ભાવ બોલો હેડો
તમે કોણ તમે કીધું તો વળી એમ સારું લાગે મને. આમાં તો વજન ઉપર બેસવાનું છે કે પછી આમ ડાયરેક્ટ ઉસક આલવાનું? ઉસક ઉસક આલવું છે. હવે ઉસકમાં ભડું મને ખખરા જોવા દો થોડું. આમ તો સાયડા બાયડા જ રેડી છે. હા રેડી રેડી. બટા બટા બધું કમ્પ્લીટ ઓકે. અલ્યા પટાની તો વાત જ ના કરો. તમે તો કેડે બોધીને ફરશો ને તો ઘમઘમાટ તમે હેડશો. ટાયર એટી વેચી નહીં માર્યું? અલ્યા બધું તમે તમને મારા પર વિશ્વાસ નહીં? ના, કન્ડિશન તો સારી છે બરાબર. ઉસકમાં એવું છે હા વધારે કોઈ નહીં, 3,500 રૂપિયા આલો. અને એક મિનિટ રહેજો. હા, બોલો 3,500 રૂપિયા આલો. 3,500 એમ ને? અને ઉપર 20 રૂપિયા તમને બીજા આલીશ હા. બીડી પીવી એવા. એ તો વાંધો નહીં. ઈ હમણાં કેમ વાય વાય કરો છો? ચાલ. એટલે એ તો કોક સાંભળે નહીં એટલે બધું તમને તો આમાં ખબર ના પડે. આમાં તો શું હે હા પછી કોક કહી જાય કે પછી તમારે આમ લોડ ના પડે પછી તમે બીજી ક્યાંક લેવા દો હા. એટલે તમને કોક કે શું ભાવે આલીને શું ભાવે ના એ વાંધો નહીં, હું શું કહું છું 3,500 રૂપિયા આલો. તમને પોહાય છે બોલ? હા તમે તાર ઉપાડો હે? પણ આલુ ખરી હા, પણ તમે કભે કરીને લઈ જાઓ તો આલુ. ગભે તો ભાંડું થોડું થાપી છે. ચમ તો મારા જોડે 2 બળદિયા છે, હમણાં લાવીશ. આમથી આમ લાકડું આમ આડું મેલી બેન દોરીને હેડાડી. મારા જોડે ટ્રેક્ટર ક્યાં છે? પણ અત્યારે નેતા લઈ જાઓ તો મેળ આવે. ચમ પણ એમાં એવું હે હું આ બધું ઢાળીએ ફાળીને નરવું કરું હજી ઢાળીએ ફેંદવું છે. તાત્કાલિક તો હું ના લેજો, મારે પૈસાનો વેચ તો કરવો પડે. મારા જોડે ક્યાં પડ્યા છે પોડું વાત કરો છો? ફેરવી હે આને બોલો. ચિયો સમજાવે કે આ બધું ભરભારું છે. શું બોલ્યા? તમે ચા પીવો હે? ના, સા નહીં પીવો. અલ્યા પાયદું તૈયાર પડ્યો છે ચા. ના કાક ભાભર કાક એવું ઈ કાક. કાંઈ નહીં તમને ચા આવે. ના ના, હું મને ચા લેતો બરોબર. આવું. મને તમે ખાલી હા. મગજ ઠંડુ રાખો હું તમારે ઓલે ચા લાવું. આપણે ના, ચા ના, પીતા તમે પીતા વાત કરવા. ભાભર ચા પીતા પીતા વાત કરવા મેં તમને કીધું કે ના કીધું? મને કાક લોસો હું ચા લેવા. તમે 3,500 હા, તમે રૂપિયા ભરો. 2,000 રૂપિયા આલીશ. તમે અહીં ફારો હું ચા લેવા. 2,000 રૂપિયા આલીશ. ચા લેતા આવો. 2,000 રૂપિયા. હા અઢી હાલત હું ચા લેતા બરાબર. આવું. ચા થઈ રહ્યો. હા, તે ચાલે તાવ જો. મારું બીજું મને કાક ઓછો લાગે આમાં. કાક વેમો છે અને ભાભર કીધું કે શિખર ભરભારો કીધું. મને કાક વેમો તો લાગે છે. લો એટલે ચા તાત્કાલિક આવી ગયો મારો. બૈરું છે ભાઈ છે. હરી ભેંસ વેચો. બસ લો બસ બસ. આમ શેટો રે હવે થોડો. શેટા તો રહી છે. હું શું કહું છું? હા 2,000 રૂપિયા આલીશ. હાશ નો સાકે કૂડો નહીં હો પાછો. હે એ તો આમ ને કહું હું શું કહું છું? પબ્લિક જોવે ને એમ. 2,000 રૂપિયા આલીશ. આવ આવ બરાબર. તમે પેલા ચા પીરો પછી મોજો આપણે કહું. બધી ચર્ચા કરાવ. ચા તો ભડું 1 નંબર બજે. ચી ભેંસના દૂધનો છે. હે હા, પાડાના ના હોય મારા ભાઈ. ભેંસના દૂધનો કે તે મારે ભેંસ- લેવી છે ભેંસ. બોલ. તે અમે એટલે અમે ચી ગુડતી વાત કરો. આ જે દૂધના ચા બન્યો છે ને એ ભેંસ મારે લેવી છે. બોલો હેડો. હા એ તો આપણે પેલા આનો સોદો કરો પછી હા ચાલો. બધું આનો તો કીધું ને 2,000 રૂપિયા લે. બધું વેચીને મારવું છે આજ તો. ભલે પણ શેઠિયો. બધું વેચી માર તો હું શું કહું છું? હા તમે મને આ ભેંસનું કોણ તમે? સા જબર પડું 1 નંબર બન્યો. એ તો પણ તમને ભેંસે ઓલી બતાવી નથી પેલા તમને જી ઓલી હું 1,500 રૂપિયા વાળા કીધી હતી. એ દોઢ છે તેમાં તાર તમને કીધું નહીં કે 150 350 રૂપિયા એનો હાલ બોલ હેડો. હા એ તો આપણે એનું કહે પેલા સાપી દો. હે હા શું બોલ? હા. હલરમાં કઈ વ્યામો નહીં. એટલે આ બધું તમને તો આ શાસનો પાયો હા આ વિશ્વાસનો સા પાયો છે એવું તો મને પણ કાંક વ્યામો લાગે. તમે ઓલું કાંક ભરભારો કાંક કીધું ને, ભરભારો કીધું, ભાભર કીધું, એવું કાંક કીધું ખરે. એટલે એમાં એવું છે ને હું સાચું કહું બોલો હા સાની સોગન ખાઈને કહું હું બોલો. સાચું કહું તમને હા હાસે હાસું કહી દો. હજી હોય લર્સનું જો કાંઈ એમાં વાળું હોય ને તો મને કીધું. આ મારે છે ને હમ. ભરભારું પધરાઈ જ દેવાનું છે. ભરભારું છે ને ભરભારું પધરાઈ દેવાનું છે. એટલે તમારું નહીં. હા હા પણ તમે સમજતા નહીં મારી વાત નહીં. મારું જો ભરભાર હોય ને તો હું કોણિયો ઊંધી હાથ જોઉં. બાપા મને લાગે ઓહ મને નથી દોડવા કાંઈ. તમે આ ઉપાડો ઉપાડો હે? આ મારે ઉપાડો નથી રાખ. મફત આલો ને તો એને જ જોતું. હું શું કહું? તો આપણે નથી જોતું. પણ હું બેઠો ને તમે છે ને ના, બીક ના, ગુડું. ના ભાઈ, મને છે ને એ આપણને ના પોહાય. હું તમને તો બીજું કોઈ બતાવતો બીજું કાંઈ પડ્યું હોય તમે તાર ફરવાનું. કારણ કે ભંડવા હાલર તો ગમે એવડું તો મોટો કહેવાય. હાર વેળો બીજું બતાવો હેડ. હે? હા હેડો. સા બાકી 1 નંબર હતો. એક નંબર ભેંસે એક ઈ નંબર ભેંસ છે. તમારે મને બતાડવી પડશે. બીજી વાત જવા દો. હા બધું હાલ દેવાનું છે. બધી આ પાછું વેચવાનું? હા તમે તો ઉપાડો છે એમાં કહેવાનું થોડું આવે. તમે તો ઉપાડો કે બરાબર. હા તારો કબાટ એ કબાટે લઈ જાઓ. બધી આલવાનું? હા બધું સામે ઢાળી દેખાય ને હા એને અહીંથી ઉપાડો. બધી. હા જમીનમાંથી ખોદીને તો કાઢી લઈ જાઓ. મને એક ખાસું કહું, હા મને કાંઈક વેમો લાગે. ચમ અલ્યા ભડું તમે જે વાત કરો એમાં શેનો વેમો?
મને થોડું કાંક ડાઉટ લાગે તમે આ બધું વેચવાનું કોરા છો ને હા મને કાંક ડાઉટ લાગે ચમ તો ભોગો મિલ દો તમે થોડી એવું ચિંતા કરશો જ નહીં, બધું આપણું જ છે. મને ઓલે ફાડો તમે ભેંસ વેચવાનું કીધું હા ને એટલે જ મને ડાઉટ પડે એવું એમ ભેંસ વેચવાનું કીધું ને ભેંસનું તો ઠીક છે હવે આપણે ઉપર આવી જ જાય, આપણા વાય કઈ નાખું હું ઓલે હલર વેચવાનું કીધું ને હા એમાંય મને એમાં પણ તમે કાંક ભરભારું કીધું ને એ મેં સાંભળ્યો હવે એમાં એવું છે ને બોલો હું આ રહ્યો હું હાથી હાથી શું એમ આ તમારું પાસે છે જ ને એમ કશું નથી મારું તો પડું શું મને પડે તમે આખા ધંધાની મેથી મારી નાખી એટલે આપણે એમાં શું હોય એમને એમ મોઢે મજીને કહી દેવાય ને કે ભાઈ મારા જોડે બીડી બાકી છે નહીં હું તમને આજ કરું હા. બરાબર છે તો બાકી તમે આ વેચવાનું કરો એ તો રેવા દો એ તો જો ભેંસ તરસીથી તમારા પા બાજા તરસી નથી થઈ તો? એ તમને ભાળી જાય છે એવું એમ? એટલે તમે ભેગું આબુ છે કે મને લેતા જો એટલે આગ્રહ કરી તમને એટલે તમે એને પ્રેમથી લઈ જાઓ તો સારું કહેવાય. 5-25 આલો તો હું એ કાંક ભાડું પણ આમાં જેવું છે તમે હાથી છો હા હું લઈ જાઉં એ હાથીઓ જ શું હતો અને ચમ શું વાંધો બધું મારા નામે જ છે મને લાગે માતાની બી. હા બરાબર હમ. અને આપણા ત્યાં થાય એમ છે હા. નહીં અમારા ભંગાર નો ધંધો તો તમે એમ કહો અમે ભંગાર વેચી મારી વાત સાંભળો, તમે એમ કહો છો તો મને નથી લાગતું કે તમે આ ધંધો કરતા હોય. તમે બીજો કાંઈક ધંધો કરતા હશો. અમે શું ધંધો કરતા છીએ મને ડાઉટ પડે છે. શું પણ ડાઉટ પડે બતાવો ને આ તો તેલ ડબ્બો લઈને આવ્યો છું ડોલ લઈને આવ્યો છું, છત્રી એ લઈને તો તમે સોઈન્ટા વેળા કરો છો અને હાજે ઠેકુડી થઈ જાઓ. હવે આમાં કેવું છે આમ શોખ પાડો તો ખબર પડે. તમારો એક પોલ ખુલી ગયો ને મારો ખુલી ગયો હા હા મને તમારા ઉપર ડાઉટ થાય છે. તમે હવે ભંગા તો લેતા નહીં હોય. હા. હાસી વાત કરું કોણ ભૂડું તાર હું છે ને જો મારી વાત સાંભળો પેલા. હા મેં જ તમને કહી દીધું બરોબર. હું તો બધું વેચવા જ બેઠો. એમ હવે તમે તમારું આ દિલ ખોલીને કહી દો વરું કે તમે દિલ ખોલીને વાત કરું મારી વાત સાંભળો હું કાંઈ ભંગાર વાળો છું નહીં હા બરાબર હું શું એટલે હું આવ્યો તો આ બધી નજર સાંભળો નાખો બરાબર. એટલે તમે તમે જો કરો મારી વાત સાંભળો. ચોપ મારી વાત સાંભળો. બોલો તમે ભંગાર વાળા તો છો નહીં. એ તો દેખાય છે. એટલે તમે મૂળ તો મારી આગળ આ ટાઈમ બધો જે મારો ટાઈમ વેસ્ટ કર્યો એ ટાઈમ વેસ્ટ જ કર્યો ને. આ તો નજર હારું નીકળ્યું બરાબર હા તમે એ કઈ કરતા જ છો નહીં હું અહીંયા કઈ ઘાટતો જ નથી. મારે બધું ઘાટવું જ છે. તમે એ હાથી તો છો વાવ. આ કેટલાક દાડા પોડલા થશે એટલે એમાં હું મારે શેઠિયાને દેવાના 1.5 લાખ રૂપિયા. દોઢ નહીં બે હા. ફરવાય છે ને તો થઈ જાય છે હલર પડ્યું ને હમ. એના જ વધારે કાંઈ નહીં 2 લાખ રૂપિયા આવે ભેંસું કેટલી છે 100 7 ભેંસું છે હા બધી રાતે ભરાય તો મરી હમ. બરાબર અચીથી ભેંસના 50,000 રૂપિયા આવશે આપણે ને એક કામ કરો. તમે તમારું મૂળ એમ. તમે મૂળ સોઈન્ટા જ દો ને. તો કોઈ તો પણ આમાં ફાયદો તમારો છે ને પણ હા, ચમ પણ બતાવે? પેલા મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. બોલો હું તમને એમ કહું છું રાતે તમે આવો ને હમ. મને પેલા ફોન કરજો. હું છે ને હમ. તમને રિંગ કરીશ હમ. અને તમને સમજાવી દઈશ કે હમ. આપણે શું કરવાનું શું ના કરવાનું હા એ જો હાજર ના હોય ને હમ. આપણે છે ને 2 ડાલર લઈને આવીશું હમ. બરાબર પહેલા ડાલામાં છે ને પછી ભેંસ ભરાઈ નાખીશ આયસર લઈને આવીશ મોટા હા હા તો બરાબર. ભેંસનું રવાના કરી નાખીએ બરાબર હા પછી બીજું આપણે હલર છે ને આ પેકન નાખ ક્યાં ભરું? આ બધો કચરો પડ્યો ને, બધો ડાલામાં ભરી આવ ચાલે. અને હલરને છે ને આ પેકન નાખશો બે. ચીડે બાંધી હમ. રવાના. એમાં કઈ નાખવા એટલે મારા ઓલા 1.5 લાખ રૂપિયા વળી જાય ને વરા. તમારે એમ મારો લાગે? હારો મારા રાત દાડો પોડલા ઉપડે ઉપડે મારો સુરતમાં કાઢી નાખે મારા તો. તો બરાબર તો ડન. ડન રેડી આટલો ડન. હાલ. રાતે હાલ આટલું થેલી પીવી 11 વાગે. હા તમે તાર લઈ અલ્યા લઈ જાઓ. તમને પાઇપ લઈ જાવ તો લઈ જાઓ. મારે તો બધું આલી જ દેવું છે. આટલામાં તો ઘણું થેલી આવે હા તે કશો વાંધો નહીં. આપણે છે ને બધું આજે 12 વાગે આવો બધું ઝાપટીને લઈને જતા રહે. રેડી.